જોહાર જય આદિવાસી બધાને। આજરોજ કેવડી ગામે વાર્ષિક આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હોય ત્યારે એ કાર્યક્રમ એટલા માટે ઉજવાય છે કે ગામડે ગામડે દરેક યુવાઓમાં એક નવી ક્રાંતિ આવે છે। ઠેર ઠેર બધાને એવો મેસેજ પહોંચાડે છે આ કાર્યક્રમ કે આજની જનરેશન અત્યારના યુવાઓમાં એક નવી તાકાત, એક નવી ઓળખ ઊભી કરી રહી છે એવો મેસેજ આપે છે અને આજુબાજુના તમામ ગામડાઓને પણ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ। અને આપણે આદિવાસી એટલે આપણી આદિવાસીની ઓળખ શું, આપણો પહેરવેશ છે, આપણી ભાષા બોલી, એ આપણી ઓળખ છે, એનો નાશ ન થઈ જાય એના માટે વારંવાર અત્યારની જનરેશન ભૂલી જતી હોય છે એટલે એને રિપીટ કરવા માટે આ કાર્યક્રમો રાખવામાં આવે છે। અને અગાઉ પેલા ભાઈએ કીધું તેમ કે ઘણો વિરોધ પણ થાય છે, ધાર્મિક કાર્યક્રમ થતા હોય છે એવું પણ કંઈક કહેવામાં આવે છે, પણ આ એક અફવા છે, એવું કંઈ હોતું નથી। તમે ખરેખર અહીંયા આવીને જુઓ અને તમે દરેક યુવાને કે દરેક વ્યક્તિને તમે સાંભળો ને તો ખબર પડે કે કાર્યક્રમ શા માટે રાખવામાં આવ્યો છે। અને અહીંયા મોસ્ટ ઓફલી મેં એક જ વાત કરીશ કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ। આપણે ભણવાની જરૂર છે, શિક્ષણ હોવું જરૂરી છે અને ખાસ કરીને તો બહેનોમાં ભણવાનું જરૂરી છે, ભણવું જોઈએ। અને આપણા સમાજમાં એક વસ્તુ જોયું છે કે છોકરીઓને એકદમ પાછળ રાખી દેવામાં આવી છે, એનું કંઈ વેલ્યુ જ નથી અને છોકરી આગળ આવે ત્યારે એને પાછળ રાખવા માટે સમાજ એકદમ આખો એનો ખિલાફ થઈ જાય છે। જ્યારે પેરેન્ટ્સ આપણને સપોર્ટ કરતા હોય ત્યારે પેરેન્ટ્સના મગજમાં એવું ભરી દેવામાં આવે કે પેરેન્ટ્સ પણ આપણો એક છોકરીની વેદના ના સમજી શકે અને સમાજે કેવી રીતના બ્રેન વોશ કરી દે છે ને કે એક બાપ પણ પછી છોકરીનો હાથ છોડી દે છે, પણ એ આ વસ્તુ ના થવી જોઈએ, ભણાવવું જોઈએ। અને મારા પપ્પા પણ મને એવી રીતના જ ભણાવી છે, મને ખૂબ ભણાવી, બહુ મહેનત કરી અને મને 80 વોર્ડવાળા પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવી છે। મારા પપ્પા ગરીબ છે, બહુ પૈસાવાળા પણ નથી, તેમ છતાંય મને ફૂલ સુખ સુવિધા સાથે મને ભણાવી છે અને આજે હું એડવોકેટ પણ છું અને તમારી સામે છાતી ઠોકીને વાત પણ કરી શકું છું। અને એવી જ રીતના આપણે કોઈ પણ કચેરીમાં જઈએ ત્યારે આપણે સારી રીતના વાત નથી કરી શકતા, કોઈ અધિકારી સામે વાત નથી કરી શકતા, કંઈક સવાલ પૂછવો હોય તો સવાલ નથી કરી શકતા। મેં તો અમુક કચેરીમાં ઘણા એવા લોકોને જોયા છે કે જે જ્યાં જઈને લાઈનમાં જ ઉભા રહે છે, કંઈ બોલતા જ નથી, ત્યાં જઈને શું કરવાનું છે, ત્યાં જઈને શું બોલવાનું છે કંઈ જ ખબર નથી, એટલો ભોળો આપણો આદિવાસી સમાજ છે। તો આ વસ્તુથી બહાર આવવા માટે આપણે વધારે ભણવાની જરૂર છે, શિક્ષિત હોવું બહુ જરૂરી છે અને દરેકને હું રિક્વેસ્ટ કરું છું બધાને ભણાવો અને છોકરીઓને પણ ભણાવો, છોકરીઓને મોકો આપો, છોકરીઓ આગળ આવશે, છોકરીઓ ધારે તે કરી શકે છે। અને તમે ગલત ફહેમીમાં છો કે છોકરીઓ કંઈક એમ વધારે આગળ ભણાવીએ તો પણ આપણા સમાજમાં ખાસ એવું હોય છે કે કંઈક ભાગી જાય, નાની ઉંમરમાં છોકરીઓ અહીંયા ખાસ કરીને ભાગી જતી હોય છે, આ મેઇન પ્રશ્ન છે આપણા સમાજનો। તો આ વસ્તુ અટકાવવા માટે આપણે એક કાયદો પણ આપેલો છે, પોક્સો એક્ટ હેઠળ કાયદો પણ છે, જે 18 વર્ષથી નાની છોકરીઓ ભાગી જતી હોય કાં તો એમનું અપહરણ થતું હોય, બળાત્કાર થતો હોય ત્યારે આપણો સમાજ શું કરે છે, એનું સમાધાન લાવવા માટે બસ આડેધડ ગમે તેટલા પૈસા ને બોલી લગાવી દઈ પછી ચાલો ખતમ, પણ એ સમજતા નથી કે બળાત્કારી કે અપહરણ થાય છે છોકરીનું કારણ કે ગમે તે કંઈક થાય છે ત્યારે એને તમે એક નવો ક્રિમિનલને તમે જન્મ આપો બરાબર છો। આ તમે જે સમાધાન કરો છો ને, આ મારો પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ છે, જે તમે સમાધાન કરો છો પૈસા આપીને એ આ વસ્તુ બહુ ખોટી છે, એના માટે કાયદો છે અને તમને પૈસાની જ પડેલી હોય ને તો એમના માટે કાયદો આપેલો છે ને, કાયદાના રાહે ચાલશો ને તો એમનાથી ડબલ પૈસા પાડશે સરકાર તમને। આવી બાળકીઓ સાથે કંઈ કૃત્ય થાય ને ત્યારે તો આ વસ્તુ બહુ ધ્યાન રાખવા જેવી છે। અને હું બસ મને અહીંયા બોલવાનો મોકો મળ્યો અને તમે મને સાંભળી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ખૂબ ખૂબ આભાર સુનીતાબેનનો કે જો આવી ખાસ કરીને સુનીતાબેને એ વાત પર ભાર